કુની ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। એલસીબીએ 3 રાજસ્થાની આરોપીઓ ઝડપ્યા। ગુજરાતમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ વચ્ચે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ટીમે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુની ગામના 4 રસ્તા પાસેથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ રૂપિયા 10,07,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। મળતી માહિતી મુજબ તારીખ 23/5/2026 રોજ એલસીબી દાહોદ પોલીસ કોન્સ્ટેબલ કારુ રામા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે રેનોલ્ટ ટાઈબર કાર નંબર RG03UA 7427માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ઝાલોદ નિમાવ રોડ થઈ કુની ગામ તરફથી તારમી તરફ લઈ જવાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે કુની ગામના 4 રસ્તા પાસે વોચ ગોઠવી હતી। બાતમી વાળી કાર આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે ઝડપથી વધારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। એલસીબી ટીમે ફિલ્મી ઢબે કોર્ડન કરી ગાડીને ઝડપી લીધી હતી। તપાસ દરમિયાન કારમાંથી 41 પેટી વિદેશી દારૂ અને બિયર સહિત કુલ 1416 બોટલો મળી આવી હતી। પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના ગૌજીભાઈ, ભાનજીભાઈ, જાલમભાઈ, હાલુભાઈ નીનામા અને રાજેશભાઈ પ્રકાશભાઈ ડામોર હોવાનું સામે આવ્યું છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી।